શ્રી દ્વારિકેશ કેશવ કેશ વિશેષ સુતૈક ગુણલેશ શ્રી શારદેશિયેશ પ્રણત સુવેશ ત્વયી નતિર્મે. હવે ગઈકાલે આપણે એ જોયું હતું, હું કોઈને કહીશ નહીં સમરાઇઝ કરવાનું, કારણ કે થોડો ડિફિકલ્ટ ટોપિક હતો ગઈકાલનો. હા તો ફરી લઈ લેજો ને થોડોક. હા, એટલે ગઈકાલનો હું પોતે જ કહીશ, કારણ કે મને લાગે છે કે થોડુંક કન્ફ્યુઝન હોવું જોઈએ, કારણ કે મને પણ જે લાગ્યું તમારા પ્રતિભાવથી એમાં એવું લાગ્યું કે થોડું કન્ફ્યુઝન બેક ઓફ ધ માઇન્ડ હશે ગઈકાલના સેશન પરથી. અને ગઈકાલનો સેશન રિયલી થોડો ડિફિકલ્ટ હતો, કારણ કે ડિફિકલ્ટી એમાં એ હતી કે તાંત્રિકી દીક્ષા અને વર્સિસ ભક્તિ એ બહુ જ થિન લાઇન ઓફ ડિફરન્સ છે. પણ જો એ સમજણ પડી જાય, તાંત્રિકી જે પૂજન, તંત્ર વિદ્યાથી જે પૂજન, તંત્ર શાસ્ત્રોક્ત થી જે પૂજન થતું હોય, તો તંત્ર શાસ્ત્રોક્ત જે વિષ્ણુ ધર્મમાં નિષ્ઠા વર્સિસ ભક્તિ. તો અહીંયા જયારે હું ભક્તિ કહું એનો મતલબ કે પુષ્ટિ ભક્તિ, એનો મતલબ કે મર્યાદા ભક્તિ પણ, અને જે તંત્રિકી દીક્ષા જે છે એ પણ એક જુદો જ તંત્રિકી દીક્ષા, તંત્રશાસ્ત્ર પ્રમાણે વિષ્ણુ ધર્મોનું પાલન કરવું, વિષ્ણુ ધર્મમાં નિષ્ઠા અને ભગવત પ્રતિમાની પૂજન વગેરે. તો એ પ્રકારનો શ્રવણાદિ એ જુદો પ્રકાર છે. મર્યાદા ભક્તિમાં જે શ્રવણાદિ થતા હોય છે એનો જુદો પ્રકાર હોય છે, અને પુષ્ટિ ભક્તિ એનો પણ જુદો પ્રકાર હોય છે. પ્રકાર ઇન ધ સેન્સ સ્વરૂપતઃ જ જુદા હોય છે, અને એ ભેદ સમજવું થોડું કઠિન લાગતું રહે છે, કારણ કે મને લાગે છે કે હજુ પણ થોડા કન્ફ્યુઝન હોવા જોઈએ કે તંત્રથી, એટલે તંત્રશાસ્ત્રમાં, એટલે કે તંત્રશાસ્ત્ર છે આપણું, નારદ પાંચરાત્રમાં જે લખાયેલા ધર્મો છે કે વિષ્ણુ પ્રતિમાને આવી રીતે પૂજન કરવું, આવી રીતે સ્નાન કરાવવું, આવી રીતે વિષ્ણુ પ્રતિમાને પૂજન કરવું, આવી રીતે એનો ન્યાસ કરવો, અંગન્યાસ કરવો, અંગન્યાસ પછી પ્રોક્ષણ કરવું, પછી શૃંગારાદિ કરવા વગેરે. તો આમાં તમને એવું કન્ફ્યુઝન થયું છે કે ઓહો, આ તો પુષ્ટિ માર્ગીય સેવા પ્રણાલી રીતે જ લખી રહ્યા છે નારદ પાંચરાત્રમાં. પુષ્ટિ માર્ગની સેવા પ્રણાલીમાં ડિફરન્સ શું? તો ડિફરન્સ ઘણો બધો છે, એ આપણે જોવાનો છે અત્યારે, કે ડિફરન્સ શું છે. એ ગઈકાલે આપણે થોડુંક જોયું હતું પ્રમાણોથી, પણ એટલું બધું થોડુંક કન્ફ્યુઝન લાઈ થવું જોઈએ તમારા મનમાં, એ સંદેહ થોડો હોવો જોઈએ. હવે જો ન હોય તો ધ બેસ્ટ. એ સંદેહ જરા પણ નથી કે તંત્ર દીક્ષા અને તંત્ર દીક્ષા પ્રમાણે કરાતા અર્ચનાદિ અને ભક્તિ માર્ગીય રીતે કરાતા અર્ચનાદિ ડિફરન્સ શું છે. તો જો ખબર પડી ગઈ હોય તો વેલ એન્ડ ગુડ, ન ખબર પડી હોય તો પછી મારે એ કહેવું તો પડશે જ, ક્લેરિફાય તો કરવું જ પડશે, કારણ કે હેસ્ટીલી આપણે સબ્જેક્ટને ટચ કરીએ અને પછી સબ્જેક્ટને ખબર જ ન હોય તો પછી ઇટ ઇઝ વર્થલેસ. તો મને લાગે છે કે જલ્દી ન કરવું જોઈએ આ કામમાં, અને જલ્દી શા માટે, જ્યાં ક્લિયર ના થાય ટોપિક ત્યાં સુધી આગળ જવું ન જોઈએ. એમ છે કે જ્યાં સુધી સર્વને ખબર પડી ન જાય, તંત્ર દીક્ષા પૂર્વક અર્ચન કરવું અને ભક્તિ માર્ગીય રીતે અર્ચન કરવું ડિફરન્સ શું, ત્યાં સુધી આ ભક્તિ હંસનો જે મુખ્ય હેતુ છે એ પછી રહી જતો હોય છે. તો આમાં પ્લીઝ પેશન્સ રાખજો. ડોન્ટ ટ્રાય ટુ બી કે જલ્દી પતે. જલ્દી પતાવવા માટે આ ગ્રંથ નથી, પણ શાંતિથી એક સ્ટેટમેન્ટ પણ જો ઇટ કેન ટેક 1 hour, વી વિલ ટેક 1 hour ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ સ્ટેટમેન્ટ. પણ હંમેશા એને સમજીને જ આગળ વધવું જોઈએ. તો અહીંયા અવાજ આવી રહ્યો છે બરાબર? હાજી. અહીંયા શબ્દ પર હવે ધ્યાન રાખજો કે શબ્દ શું કહી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું કે કર્મ માર્ગ રીતે શ્રવણાદિ, એટલે એક તમે ક્લાસિફિકેશન કરો. ક્લાસિફિકેશન એવી રીતે કરો કે શ્રવણાદિ કેટલા પ્રકારના. તો પ્રથમ પ્રકાર શ્રવણાદિનો છે કર્મ માર્ગીય શ્રવણાદિ. બીજો પ્રકાર જે છે એ કયો શ્રવણાદિનો પ્રકાર? ગઈકાલે જોયો હતો ને. બીજો પ્રકાર શ્રવણાદિનો કયો? જ્ઞાન માર્ગી. બરાબર, ખૂબ સુંદર. એટલે જ્ઞાન માર્ગીય શ્રવણાદિ, એટલે સેકન્ડ પોઈન્ટ લખો જ્ઞાન માર્ગીય શ્રવણાદિ. અને થર્ડ પોઈન્ટ આપણે ગઈકાલે ટચ કર્યો, એ શું હતો?
ના તાંત્રિકી દીક્ષા પૂર્વક શ્રવણાદિ. તો તાંત્રિકી દીક્ષા એટલે કે ઉપાસના માર્ગ, એનું જુદું નામ પણ છે, બીજું નામ પણ છે, એનું બીજું નામ છે ઉપાસના માર્ગીય શ્રવણાદિ. તો તાંત્રિકી દીક્ષા કહો કે ઉપાસના માર્ગીય શ્રવણાદિ કહો, એનું સ્વરૂપ શું? તો એવા પ્રકારનો શ્રવણાદિ પણ જુદો. અને ચોથો પ્રકાર જે છે ભક્તિ માર્ગીય શ્રવણાદિ. હવે આ 4 કર્યા, એમાં પાછા ભક્તિ માર્ગીય શ્રવણાદિમાં બે ક્લાસિફિકેશન કરો કે 2 પ્રકારના ભક્તિ માર્ગીય શ્રવણાદિ થઈ શકે. એક તો મર્યાદા ભક્તિ અને એક પુષ્ટિ ભક્તિ. તો એવી રીતે એક ક્લાસિફિકેશન ચાર્ટ બનાવો. ચાર્ટમાં પ્રથમ તો ટોપમાં શું હોય? શ્રવણાદિ. શ્રવણાદિના વિવિધ પ્રકારમાં 4 પ્રકાર છે મુખ્ય: કર્મ માર્ગીય, જ્ઞાન માર્ગીય, તાંત્રિકી દીક્ષા એટલે કે ઉપાસના માર્ગીય અને ભક્તિ માર્ગીય. ભક્તિ માર્ગીયમાં પણ 2 પાછા પાર્ટ પાડો. એમાં લખો મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ. અને આ બંને આપણે બધાનું સાર સમજીશું. હવે આની અંદર જે આપણે જે સમજવાનું છે એ આ 3rd પોઈન્ટ છે. 3rd પોઈન્ટ એ છે કે ઉપાસના માર્ગીય શ્રવણાદિ. ઉપાસના માર્ગીય શ્રવણાદિ નું સ્વરૂપ આપણે ગઈકાલે જોયો હતા, અને એમાં ઘણા બધા આપણે એની વ્યાખ્યા પણ જોઈ હતી. વ્યાખ્યા કોઈને યાદ છે હવે પુરુષોત્તમજીને? આજે ગઈકાલે આવ્યા હતા એ પુરુષોત્તમજીની વ્યાખ્યા શું આપી હતી પુરુષોત્તમજીએ? હા, પેલા જે જ્ઞાનાવ્યવધાન શું બોલ્યા હતા એ બેન બોલે ફરી. જ્ઞાનાવ્યવધાન પૂર્વક તેમાં શુદ્ધ ભાવના રહેલી હોય તો તેને આ માર્ગ અગ્રેસર થઈ શકે છે, એવું કઈક હતું. હા, એટલે તમારું નામ શું? શીલા બોલું છું. બહુ સરસ, ગઈકાલે હતા? હા, વેરી ગુડ. એટલે આ વ્યાખ્યા આપી હતી પુરુષોત્તમજીએ ઉપાસના માર્ગીય શ્રવણાદિ માટે કે જ્ઞાન અવ્યવધાન પૂર્વક શુદ્ધ ભાવના માત્રેણ અત્યર્થ. ભક્તિ તરંગિણીકાર શ્રી રઘુનાથજીને ભક્તિ તરંગિણી તીર્થકાર શ્રી પુરુષોત્તમજી. તો આમાં આ જે વ્યાખ્યા આપણે સમજી હતી એમાં એ હતું કે અંડરલાઈન આપણે એ કરી હતી કે દીક્ષા તાંત્રિક દીક્ષા પૂર્વક થવી જોઈએ, એ એટલે કે તંત્રશાસ્ત્રની દીક્ષા લીધેલી હોવી જોઈએ. જ્ઞાન જો ન હોય તો પણ નો પ્રોબ્લેમ. બ્રહ્મ જ્ઞાન ન હોય તો બ્રહ્મ જ્ઞાન નથી તો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે જ્ઞાન નો વ્યવધાન વસ્તુ નથી. અને એ એટલા માટેનું નામ સાક્ષાત મોક્ષ કે સાધન કે રૂપ में પણ કહેવામાં આવ્યું છે. કે સાક્ષાત નો મતલબ કે જ્ઞાનથી શ્રવણાદિ થાય અને પછી શ્રવણાદિથી ધીરે ધીરે ભક્તિમાં અગ્રેસર થવાય અને પછી ભક્તિથી સત્તમ પ્રાપ્ત થાય. તો એમાં જે જ્ઞાન વાળો જે સ્ટેપ છે, એ જ્ઞાન વાળો સ્ટેપ જે છે એ અહીંયા નોટ નેસેસરી, ઇટ ઇઝ ઓપ્શનલ. તાંત્રિક દીક્ષા પૂર્વક વાળો ઉપાસના માર્ગીયમાં, કારણ કે ઉપાસના માર્ગીય જે દીક્ષા પૂર્વક જે અહીંયા કહેવામાં આવ્યું છે એમાં પુરુષોત્તમજીએ શબ્દ શું યુઝ કર્યો છે? સાક્ષાત. સાક્ષાત એટલે કે શુદ્ધ ભાવના હોય તો પણ એ મોક્ષને પામી શકે છે, ઇવન ઇફ કે એની જોડે બ્રહ્મ જ્ઞાન પણ ન હોય તો પણ ચાલશે. ગઈકાલે આપણે જ શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથોની ચર્ચા કરી હતી. એમાં મેં જેમ કહ્યું હતું કે ક્રમે શ્રી મહાપ્રભુજીએ જે જીવ અગ્રેસર થતો હોય છે ભક્તિ માર્ગમાં, તો એ કેવી રીતે કરવું જોઈએ, એ થવું કેવું જોઈએ, તો મહાપ્રભુજીએ આ 4 પાસાઓ બતાવ્યા હતા કે શરણાગતિથી ભક્તિ, શરણાગતિથી સમર્પણ, અને સમર્પણથી ભક્તિ, અને ભક્તિથી સેવા, ફરી સેવાથી શરણાગતિ, શરણાગતિથી સમર્પણ, સમર્પણથી ભક્તિ, ભક્તિથી સેવા. આ એક ક્રમ ચાલવો જોઈએ, શરણાગતિ, સમર્પણ, ભક્તિ, સેવા. તો એમાં
જે કૃષ્ણાશ્રય સ્તોત્રમાં પણ કહેવામાં આવ્યું છે શ્રી મહાપ્રભુજીએ કે વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ. તો એનો મતલબ શું કે ભલે સમર્પણ સિદ્ધ નથી થઈ રહ્યું, ભલે કોઈ વિવેક સિદ્ધ નથી થઈ રહ્યો, ભલે કશું પણ સિદ્ધ નથી થઈ રહ્યું, છેલ્લે શરણાગતિ ન છોડો. તો એવી રીતે આ અહીંયા સામ્ય ધરાઈ રહ્યું છે કે ભલે જીવ બ્રહ્મ જ્ઞાન નથી, જ્ઞાન માર્ગી પણ અગ્રેસર થવા સક્ષમ નથી, કર્મ માર્ગમાં પણ સક્ષમ નથી આગળ થવા. કરવું શું? વૈદિક દીક્ષા, વૈદિક કર્મ કરવા માટે પણ સમર્થ નથી, કારણ કે વર્ણાશ્રમ ધર્મ નું અનુસરણ નથી કરી રહ્યો. જ્ઞાન માર્ગ પર અગ્રેસર નથી થઈ શકતો, કારણ કે એને જ્ઞાનનિષ્ઠ નથી થયું. તો કરે શું એ જીવ? તો અહીંયા થર્ડ ઓપ્શન છે, તાંત્રિકી દીક્ષા પૂર્વક શુદ્ધ ભાવનાથી મને શરણાગત થઈ જાઓ, અને શરણાગતિથી મારી આ તાંત્રિક દીક્ષા પૂર્વક જે તાંત્રિક તંત્રમાં લખાયેલી વિધિ વિધાન હોય એ વિધિ વિધાન પ્રમાણે તમે જો અર્ચન પૂજન કરશો તો હું તમને મોક્ષ આપી દઈશ. તો આ એટલા માટે થર્ડ પોઈન્ટ આ છે, એટલા માટે અહીંયા સાક્ષાત કહેવામાં આવ્યું. તો व्याख्या મને લાગે છે ક્લિયર થઈ ગઈ. तांत्रिक दीक्षा पूर्वक साक्षात मोक्ष के साधन के रूप में विहित रूप में किया जाने वाला श्रवणादि उपासना मार्गीय होता है. એટલે ઉપાસના માર્ગે શ્રવણાદિ આવા પ્રકારની હોય છે. પ્રથમ તો મોક્ષ પામવા માટે હોતી હોય છે, સેકન્ડ તાંત્રિક દીક્ષા પૂર્વક થતી હોય છે, અને એ વિહિત રૂપમાં જ કરવા વાળી હોય છે. એ વિહિત રૂપમાં જો ન કરવામાં આવે તો મોક્ષ સાધન સિદ્ધ થતો નથી, મોક્ષ ફલ સિદ્ધ થતો નથી. હવે આપણે થોડાક ભાગવતના શ્લોકો ફરીથી જોઈશું અને ટ્રાન્સલેશન સાથે. પ્રથમ જે છે એ શ્લોક આ છે, 17મો શ્લોક 11-11-17. 11-11-17 માં જે લખાયેલું છે એમાં એ છે કે હવે એનું ટ્રાન્સલેશન કરવાનું કઈ મને યોગ્ય નથી લાગતું, કારણ કે એમાં આ જે પ્રસંગ છે એમાં આ યુઝફુલ નથી. ખાલી એક રેફરન્સ આપવામાં આવ્યો છે. રેફરન્સ ઇન ધ સેન્સ કે જે આપણે જ્ઞાન માર્ગીય શ્રવણાદિ જોઈ ગયા, બસ એ જ જ્ઞાનનિષ્ઠ જે વ્યક્તિઓ હોય છે એના માટે આ શ્લોક કહેવામાં આવે છે 17મો. એટલે 17મા શ્લોકને આપણે તમે એવો ટેગ લગાડો કે આ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિઓ માટે, આ જ્ઞાનનિષ્ઠ જીવ એટલે કે મુક્ત જીવ, બદ્ધ જીવ ને મુક્ત જીવનું સ્વરૂપ સમજાવતા અહીંયા બદ્ધ જીવ કેવા હોય છે અને મુક્ત જીવ કેવા હોય છે એમનું સ્વરૂપ સમજાવતા અહીંયા આ શ્લોક કહેવામાં આવ્યો છે. તો એ આપણે અત્યારે નહીં જોઈએ, કારણ કે જ્ઞાન માર્ગનું આપણે ડિસ્ક્રિપ્શન નથી જોઈ રહ્યા, આપણે અત્યારે ઉપાસના માર્ગનું ડિસ્ક્રિપ્શન જોઈ રહ્યા છે. તો મને લાગે છે કે 17મો શ્લોક લેવાની જરૂર નથી. કોઈને પ્રશ્ન છે આમાં? શેને માટે આપે આનું ભાગવતના શ્લોકનું વર્ણન કર્યું? તો પછી રેફરન્સ માટે કર્યું ને તમે? એટલે અહીંયા જે ગ્રંથમાં જે આવી રહ્યો છે ને, ગ્રંથ રીતે લખી રહ્યા છે. હવે આ તો શું છે કે ગ્રંથમાં એકચ્યુઅલી નથી, આ તો જે આ કોણ છે આપણે કેદારનાથ મિશ્ર, તો એમણે થોડુંક પાછું લખેલું છે એમને આની પર, એટલા માટે એ પોતે પાછા થોડાક પ્રમાણો આપી રહ્યા છે. તો આપી રહ્યા છે એ તો ઠીક છે, પોતાની જાતે પ્રમાણ આપી રહ્યા, પણ ગ્રંથમાં નથી આ બધું એમ. એટલે આપણે એ કેવી રીતે કહી રહ્યા છે કે જેમ આપણે જ્ઞાન માર્ગ જોયો, જ્ઞાન માર્ગમાં આ 17મો શ્લોક થી જ્ઞાન માર્ગ સિદ્ધ થતો હતો, એટલા માટે લખેલું છે. રેફરન્સ એ રીતેનું છે, નોટ ટુ એક્સપ્લેન ધ સ્વરૂપ ઓફ ઉપાસના માર્ગી. ઓકે, થેન્ક યુ. એટલે એક બેકગ્રાઉન્ડ સ્થાપિત કરી રહ્યા છે એમ. બરાબર. એટલે કયો શ્લોક છે 17મો? 17મો શ્લોક છે આત્મારામો અને વૃત્યા જે છે ને, અત્રાપી કર્મણા કર્તુર. કયા પાઠ છે? 11-11-17, 11મો સ્કંદ, 11મો અધ્યાય અને 17મો શ્લોક. ન કુર્યાન્ન વદેત કિંચિન્ન ધ્યાને સાધ્વ સાધુવા. બરાબર. ગ્રંથમાં કયું પેજ છે? 151, 151. તો એમાં જે ભાગવતનો જે શ્લોકનું રેફરન્સ આપ્યું છે, આપણે
વી શુડ નોટ સી, કારણ કે એ જ્ઞાન માર્ગના પર્સપેક્ટિવથી હવે એ ટ્રાન્ઝિશન થઈ રહ્યો છે કે હવે જો આ બધા જે શ્લોકો હતા ને એ જ્ઞાન, તમે જો કે ઉપાસના માર્ગ માટે કેવી રીતે અહીંયા કહી રહ્યા છે. ખ્યાલ આવી ગયો તમને 17મા શ્લોક માટે? હા. અને હું બેલા વાત કરું છું. મને જરા તમે સાક્ષાત ફરી સમજાવો ને, મને નહીં ખ્યાલ, મારા મગજમાં જો બેઠું નહીં. શું બેઠું નહીં? જે તમે સાક્ષાત નું કીધું ને, હા, એનું ડેફિનેશન હજુ મારા મગજમાં નથી બેસતું. જરાક મને પ્લીઝ રિપીટ કરશો? હા, એટલે સાક્ષાત નો મતલબ એવું છે કે સાક્ષાત નો પ્રથમ મતલબ જોઈએ કે સાક્ષાત એટલે કે ડાયરેક્ટ, બરાબર? હા. અને સાક્ષાત નું ઉલટું એટલે કે પરંપરા, એટલે કે ઇનડાયરેક્ટ. હા. હવે ઇનડાયરેક્ટ એટલે શું, પરંપરા એટલે શું કે શ્રવણ આદિનું ફળ જ્ઞાન અને પછી જ્ઞાનનું મોક્ષ. હા. તો મોક્ષ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? શ્રવણ આદિ. પછી શ્રવણ આદિ થી શું પ્રાપ્ત થાય? જ્ઞાન. અને પછી જ્ઞાન થી શું થાય? મોક્ષ. બરાબર? હા. તો મોક્ષ જે છે એને એચીવ કરવા માટે પરંપરા બધું કરવું પડે. એટલે કે શ્રવણ આદિ થી શરૂ કરીને પછી જ્ઞાન થાય અને પછી જ્ઞાન થી મોક્ષ, એ પરંપરા થયું. ખ્યાલ આવ્યો? ઇનડાયરેક્ટ થયું કે મોક્ષ ઇનડાયરેક્ટલી પ્રાપ્ત થાય છે શ્રવણ આદિ થી. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા જે કહી રહ્યા છે એ આવું નથી તંત્ર માર્ગમાં. ઓકે. અહીંયા કેવું છે, કહી રહ્યા છે કે જ્ઞાનની જરૂર નથી, તમે સીધું શ્રવણ આદિ કરો ને, વચ્ચે જ્ઞાન ક્રોસ કરી નાખો, નોટ નેસેસરીલી. એટલે તંત્ર માર્ગરૂક્ત તો તમને ડેફિનેટલી મોક્ષ સીધો જ મળી જશે. જ્ઞાનનો વ્યવધાન ન હોય તો પણ ચાલશે, નો પ્રોબ્લેમ. એટલે મોક્ષ એટલે તમને શ્રવણ આદિથી ડાયરેક્ટ મોક્ષ મળી જશે. રાઈટ, ડાયરેક્ટ આવ્યો ને એટલા માટે સાક્ષાત કહ્યું. અચ્છા, ઓકે. ખ્યાલ આવી ગયો? હા. એટલે ઇનડાયરેક્ટ એટલે પરંપરાયા લખો કે પરંપરાયા શું કહેવામાં આવ્યું છે કર્મ માર્ગ માટે કે શ્રવણ આદિ કરો પછી જ્ઞાન સિદ્ધ થશે. કર્મ માર્ગમાં શું કહ્યું છે? યજ્ઞ કરો. યજ્ઞ કરવાથી શું સિદ્ધ થાય? અંતઃકરણની શુદ્ધિ. અંતઃકરણની શુદ્ધિ. અંતઃકરણની શુદ્ધિથી શું થાય? બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન કાંડમાં જ્ઞાન કાંડ સિદ્ધ થશે પછી જઈને તમને મોક્ષ પ્રાપ્ત થશે. પણ અહીંયા કર્મ માર્ગ નથી, અહીંયા ઉપાસના માર્ગ કહી રહ્યા છે. અને ઉપાસના માર્ગમાં પુરુષોત્તમજી કહી રહ્યા છે કે નહીં, ઉપાસના માર્ગનું સ્વરૂપ શું છે કે જ્ઞાનની વ્યવધાન નથી, જ્ઞાન નેસેસરી નથી, ઇટ ઇઝ ઓપ્શનલ થિંગ. હોય તો ઘણું સારું, ન હોય તો ઠીક છે, નો પ્રોબ્લેમ. હા, રાઈટ. હવે થયું. ખ્યાલ આવી ગયો હવે? ઠીક છે. તો સાક્ષાત નો મતલબ આ હતો. બોલું એટલે ડાયરેક્ટ સમજવાનું, પરંપરા બોલું એટલે ઇનડાયરેક્ટ સમજવાનું. તો જે શ્લોક હતો 17મો, મને લાગે છે કે એનું આપણે વિવેચન કરવાની જરૂર નથી. આપણે આવીએ 21મા શ્લોક પર. ત્યાંથી એકચ્યુઅલ ઉપાસના માર્ગ શરૂ થતો હોય છે. હવે એકદમ શાંતિથી આ શ્લોકનો આપણે શ્રવણ કરીએ અને પછી સમજીએ. 21મો શ્લોક જે છે એ શું છે એનું ટ્રાન્સલેશન વાંચી જવું પ્રથમ તો. એવમ જિજ્ઞાસયાપોહ્યમ નાનાત્વ બ્રહ્માત્મનિ ઉપારમેત વિરજમ મનો મય્યર્પ્ય સર્વગે તો યા ભાંતિ જ્ઞાન માર્ગ કહી સમાપ્ત કરે. બરાબર? એટલે અહીંયા જે 21મો શ્લોક હતો ત્યાં આગળ શું સમાપ્ત થયું? જ્ઞાન માર્ગ માટેનું ડિસ્ક્રિપ્શન. એટલે કે બદ્ધ મુક્તિઓનું સ્વરૂપ અહીંયા પૂરું કર્યું. હવે શું? હવે ઉપાસના માર્ગનું ડિસ્ક્રિપ્શન શરૂ કરી રહ્યા છે શ્રી પ્રભુ. ખ્યાલ આવી ગયો? હવે યા ભાંતિ ज्ञान मार्ग करी कहीं समाप्त करी है। जिज्ञासा मार्ग सो ऐसे निश्चय करी आत्मा विषय नाना प्रकार दूरी करी विचार सो निर्मल मन मो अंतर्यामी विषय स्थिर करी निवृत्त होय। હવે આ જે શ્લોક છે 21મો એ પૂર્ણતયા જ્ઞાન માર્ગનો ઉપસંહાર થઈ ગયો, કન્ક્લુઝન। 21મો શ્લોક જ્ઞાન માર્ગનો ઉપસંહાર છે। ઉપસંહાર એટલે કન્ક્લુઝન। કન્ક્લુઝન એ નીકળ્યો કે જ્ઞાન માર્ગમાં આત્માને
પોતાની આત્માને અંતર્યામીમાં સ્થિત કરવું, મનને અંતર્યામીમાં સ્થિત કરવું અને એવી રીતે આત્મનિષ્ઠ થવું, એવી રીતે અહંતા અને મમતા પણ દૂર થશે. તો આ કન્ક્લુઝન હતો શાનો? જ્ઞાન માર્ગનો. હવે 22મા શ્લોકમાં જઈને શરૂ થશે ઉપાસના માર્ગ. કેવી રીતે? 22મો શ્લોક જોવો હવે. યજ્ઞનિશો ધારયિતુમ મનો બ્રહ્મણિ નિશ્ચલમ મયि સર્વાણી કર્માણી નિરપેક્ષ સમાચર. ખૂબ સુંદર. શું છે? જો મેરે વિશે મન નિશ્ચલ કરી ધરવે કો સમર્થ ન હોય. હવે જો મન તમારું કંટ્રોલમાં ન રહેતું હોય કે તમે અંતર્યામીમાં સ્થિત કરો, અહીંયા જે યજ્ઞનિશો ધારયિતુમ મનો બ્રહ્મણી નિશ્ચલમ, તો એનો મતલબ એ છે કે જો મારામાં પોતાનું મન નિશ્ચલ ન કરી શકે, એટલે કે જ્ઞાન બલથી આત્મનિષ્ઠ ન થઈ શકે, તો પછી શું કરવું? મયि સર્વાણી કર્માણી નિરપેક્ષ સમાચર. એટલે કે ચલો બ્રહ્મ જ્ઞાન નથી સિદ્ધ થતું, લીવ ઇટ. બ્રહ્મ જ્ઞાન માર્ગમાં નથી અગ્રેસર થવાતું તો નો પ્રોબ્લેમ, કારણ કે જ્ઞાન માર્ગ બહુ કઠિન છે. તો નો પ્રોબ્લેમ, તમે એટલીસ્ટ જે પણ કાંઈ કર્મ કરો છો એ મને અર્પણ કરી દો. મયि સર્વાણી કર્માણી નિરપેક્ષ સમાચર. નિરપેક્ષ થઈને કર્મ કરો. એટલીસ્ટ કર્મ તો કરો. કર્મ એવી રીતે ન કરો કે અહંતા મમતા પણ નથી છૂટતી, પણ એટલીસ્ટ તમે જે કર્મ કરી રહ્યા છો એને મને એટલીસ્ટ પૂર્વક તો તમે એનું અર્પણ તો કરો મને. બ્રહ્મ જ્ઞાન નથી થવાતું સિદ્ધ, બ્રહ્મ જ્ઞાનનું રિયલાઇઝેશન નથી થતું, પણ એટલીસ્ટ તમે રીડ તો કરો બ્રહ્મ જ્ઞાન. તમે એટલીસ્ટ ખબર તો રાખો કે મહાત્મ્ય જ્ઞાન છે, શ્રી પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન શું છે, શ્રી પ્રભુ જ સર્વ ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ છે, એવું એટલીસ્ટ જ્ઞાન તો રાખો. જ્ઞાન રાખવું અને જ્ઞાન નિષ્ઠ થવું એમાં ખૂબ ડિફરન્સ છે. હવે અહીંયા આપણે શુદ્ધાદ્વૈત જ્ઞાનનું આપણે ડિસ્ક્રિપ્શન વાંચીએ તેનો મતલબ એવું કે આપણે જ્ઞાનનિષ્ઠ થઈ ગયા, આપણને સિદ્ધ થઈ ગયો શુદ્ધાદ્વૈત. મતલબ એવો નથી, કારણ કે આપણે માત્ર વાંચી રહ્યા છે. એ વાંચવાથી ઇમ્પ્લિમેન્ટેશનમાં આવે ત્યારે જ કહેવાય કે જ્ઞાનનિષ્ઠ થયો. મને શુદ્ધાદ્વૈત જ્ઞાન સ્થિર થઈ ગયું, નિષ્ઠ થઈ ગયું. હવે એ ફલદશાની વાત છે, એ અહીંયા નથી થઈ રહી વાત. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જો ફલદશાની સિદ્ધિ ન થાય તો પછી એના ધાંધલમાં પડવાની જરૂર નથી. જ્ઞાન માર્ગમાં તમે માત્ર જે પણ કાંઈ જે રોજિંદા કર્મ, જે પણ મને મારું ભગવત સેવન, ભગવત અર્ચન, શ્રવણાદિ જે પણ કરતા હોય કરો અને સર્વ કાંઈ મને અર્પણ કરીને કરો, બસ. હવે જ્ઞાન નિષ્ઠ નથી થવાતું તો ભલે ન થવાતું, લીવ ઇટ. ખ્યાલ આવી ગયો? તો આ ઉપાસના માર્ગનું આ એક પહેલું છે. ઉપાસના માર્ગ માટે કહેવામાં આવ્યું છે કે જો ઉપાસક જ્ઞાનનિષ્ઠ નથી થઈ શકતો, બ્રહ્મ જ્ઞાન નથી પ્રાપ્ત કરી શકતો, તો લીવ ઇટ. તમે ખાલી મારું અર્ચન પૂજન તંત્રશાસ્ત્રમાં કહેવા મુજબ વિધિ વિધાન પૂર્વક કરશો ને તો હું તમને ડેફિનેટલી મોક્ષ આપી દઈશ, એવું કહેવા માંગી રહ્યા છે. હવે ખ્યાલ આવી ગયો? તો 22મો શ્લોક પણ આપણે જોઈ લીધો. શ્રદ્ધાલુ મેં કથા. તો એ જે 23મો શ્લોક છે એનું શું છે કે જ્ઞાન માર્ગ કઠિન હૈ. કહ્યું ને જ્ઞાન માર્ગ કઠિન હૈ. હવે જો જ્ઞાન માર્ગ કઠિનાઈથી તમે નથી જઈ શકતા તો લીવ ઇટ, ઉપાસના માર્ગમાં અગ્રેસર થાવ. ખ્યાલ આવી ગયો? હવે આગળ જઈએ. 26મો શ્લોક. તાવત્ મોદતે સ્વર્ગે. જે 26મો શ્લોક છે એ એક પ્રશ્ન છે. પ્રશ્ન શું છે? કોનો છે પ્રશ્ન? ઉદ્ધવજીનો. કોના માટે? સાધુ તવોત્તમ શ્લોક મત જે છે શ્લોક, એ શ્લોક શું છે? પ્રશ્ન શું પૂછી રહ્યા છે કે સાધુ कैसे હોય है, उनके चिन्ह कैसे हैं. હવે જો અહીંયા સાધુ અને ભક્ત એ વર્ડ જુદા પડી રહ્યા છે. હા, સાધુ कैसे હોય है
उनके चिन्ह कैसे हैं और उनकी करी भई भक्ति कैसी हुई है ज्या भक्ति को तुम मानो हो और साधु आदर करे है। आ प्रश्न છે અને પ્રશ્નના ઉત્તરમાં ઘણા બધા ઉત્તર મળી ગયા। પ્રશ્નના ઉત્તરમાં ઘણા બધા ઉત્તર મળી ગયા અને એ 8 શ્લોકથી ઉત્તર આપી રહ્યા છે શ્રી પ્રભુ આ જ પ્રશ્નના અનુસંધાનમાં। હવે જો ઉત્તર શું આપી રહ્યા છે, ઉત્તર શરૂ થાય છે 23મા શ્લોકથી ઉત્તર શરૂ થાય છે, એટલે એની પહેલા પણ ઉત્તર ચાલુ થતા હોય છે, પણ આપણે જે જોવાના છે 23મા શ્લોકથી જોઈશું। હવે જે 23મો શ્લોક છે 34મો શ્લોક છે, 23 અને 34 બંને શ્લોક, એમાં શું લખવામાં આવ્યું છે? મન લિંગમ મત ભક્તજન દર્શન સ્પર્શનાચરમ અર્ચનમ પરિચર્યા સ્તુતિ વગેરે જે છે એનો મતલબ એ છે कि मेरे चिन्ह प्रतिमा आदि ले अनेक भांति के और मेरे भक्तजन को दर्शन स्पर्शन पूजा सेवा स्तुति प्रणाम गुण कर्म कीर्तन। અને પછી 37th ના શ્લોકમાં આવી રહ્યું છે યાત્રા બલિવિધાનમ ચ સર્વવાર્ષિક પર્વસુ વૈદિકી તાંત્રિકી દીક્ષા મદીય વ્રત ધારણમ। એમાં એટલે એનો મતલબ કે મેરે નિમિત્ત યાત્રા કરે, પુષ્પાદિકન કરી પૂજા કરે, ભેટ સમર્પે, વર્ષ પ્રતિવર્ષ ઉત્સવ કરે, વૈદિકી તાંત્રિકી દીક્ષા લઈ મેરે વ્રત કરે। જોયું? હવે આમાં વૈદિકી તાંત્રિક દીક્ષા ઉપર અંડરલાઈન કરો અને હવે આપણે સમજીએ કે આ 33મો શ્લોક 34મો શ્લોક અને 37મો શ્લોકમાં શું કહી રહ્યા છે। કહી એ રહ્યા છે કે અહીંયા ડેફિનેટલી પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ નથી કહી રહ્યા, ડેફિનેટલી માર્યાદિક ભક્તિનું પણ સ્વરૂપ નથી કહી રહ્યા, અહીંયા તાંત્રિકી દીક્ષાનું અહીંયા સ્વરૂપ કહી રહ્યા છે, એટલે કે ઉપાસના માર્ગીય નું સ્વરૂપ કહી રહ્યા છે। એ પહેલા રિયલાઇઝ થાય છે કે નહીં? રિયલાઇઝેશન થાય છે કે અહીંયા પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ નથી કહી રહ્યા, અહીંયા કોઈ મર્યાદા ભક્તિનું પણ સ્વરૂપ નથી કહી રહ્યા, પણ અહીંયા એક ઉપાસના માર્ગીય શ્રવણ આદિની વિધિ વિધાન કહી રહ્યા છે શ્રી પ્રભુ ઉદ્ધવજીને। એ તમને ગળે ઉતરે છે કે નહીં? હા। કેમ? કારણ કે પ્રથમ તો વૈદિકી તાંત્રિક દીક્ષા લખી કેમ? એ લખવાથી કામ ના ચલત? આ 37મો શ્લોક જે છે વૈદિકી તાંત્રિકી દીક્ષા, તો પુષ્ટિ માર્ગમાં એ થોડી ના નેસેસિટી છે। પુષ્ટિ માર્ગમાં અગ્રેસર થવા માટે થોડી કોઈને તંત્ર દીક્ષા લેવાની જરૂર પડતી હોય છે, લેવાની જરૂર પડતી હોય છે ખરી? વૈદિકી દીક્ષા લેવાની પડતી જરૂર હોય છે ખરી? ના। હા, મર્યાદા ભક્તિમાં ક્યાં આગળ જરૂર પડતી હોય છે? જરૂર પડતી હોય છે ખરી? ના। આ જે પ્રકાર ચાલી રહ્યો છે એ સર્વકાય ઉપાસના માર્ગનો પ્રકારનું સ્વરૂપનું ડિસ્ક્રિપ્શન ચાલી રહ્યું છે। એ જ પર્સ્પેક્ટિવથી આ બધા શ્લોક લખાયેલા છે। હવે શ્લોક આ વૈદિકી તાંત્રિકી દીક્ષા પૂર્વક લખાયેલું છે। મદીય વ્રત ધારણ માટે વ્રત લે, તો જે વસ્તુ જે અહીંયા થઈ રહી છે એમાં વૈદિકી તાંત્રિકી દીક્ષા શા માટે લખી? એટલા માટે કારણ કે આ તંત્ર માર્ગ પૂર્વક જે ઉપાસના માર્ગીયનું સ્વરૂપ સમજાવવું હતું શ્રી પ્રભુને ઉદ્ધવજીને, એ અહીંયા સમજાવી રહ્યા છે। ખ્યાલ આવી ગયો? ગળે ઉતરે છે કે નહીં કે આ સર્વ કાંઈ જે હું પ્રમાણ આપી રહ્યા છે અહીંયા, એ પ્રમાણ જે છે એ તાંત્રિક ઉપાસના માર્ગીય શ્રવણ આદિ માટે કહી રહ્યા છે। એ ખ્યાલ આવી રહ્યો છે? ના, હજુ નથી આવતો બરાબર। અવાજ આવે છે? હા હા, એટલે અહીંયા
અહીંયા જે કહેવામાં આવી રહ્યું છે એ આ છે કે વૈદિકી તાંત્રિકી દીક્ષા મધ્ય વ્રત ધારણમ કહ્યું શા માટે? કારણ કે શ્રી પ્રભુને ઉપલક્ષ્ય એ રાખવું હતું કે હું ઉપાસના માર્ગને સમજાવું અને ઉપાસના માર્ગનું સ્વરૂપ સમજાવું. તો એટલા માટે અહીંયા સાક્ષાત મોક્ષ સાધકત્વેન પદ વાપર્યું છે પુરુષોત્તમજીએ. તો સાક્ષાત મોક્ષ સાધકત્વેન વાપર્યો એનાથી આ એ શા માટે પુરુષોત્તમજી વાપર્યો? આ સર્વકાય પ્રમાણોમાં પણ અહીંયા વૈદિકી તાંત્રિકી દીક્ષા પૂર્વક મોક્ષ પ્રાપ્તિનો પ્રકાર કયો છે એટલા માટે. 37 ને? હા, 37. તો એટલા માટે અહીંયા સાક્ષાત મોક્ષ સાધકત્વેન પદ વાપર્યો છે શ્રી પુરુષોત્તમજીએ પોતાનો ઉપાસના માર્ગીય શ્રવણાદિની વ્યાખ્યા આપવા માટે. તો જ્ઞાના વ્યવધાન પૂર્વક શુદ્ધ ભાવના માત્રેણત્યર્થ સાક્ષાત મોક્ષ સાધનત્વેન વાપર્યો છે. નામ સાક્ષાત મોક્ષ સાધત્વ કેમ વાપર્યો છે? કારણ કે અહીંયા વૈદિકી તાંત્રિકી દીક્ષા વાળો પ્રમાણ આપ્યું છે એટલા માટે. તો આ પદ ખ્યાલ આવી ગયો કે આ પદ કેમ વાપરવામાં આવ્યું છે સાક્ષાત મોક્ષ સાધકત્વેન? કારણ કે આ બધા પ્રમાણો છે એમાં ડાયરેક્ટ મોક્ષ સાધન મોક્ષ ફલ સિદ્ધ થઈ રહ્યો છે. શું કરવાથી? તંત્ર માર્ગોક્ત પૂજા કરવાથી. ખ્યાલ આવી ગયો? હવે આગળ તાંત્રિકી દીક્ષા જે કહેવામાં આવ્યું છે એનાથી બીજો પણ એક પદ વાપર્યો છે પુરુષોત્તમજીએ. તાંત્રિક દીક્ષા પૂર્વક કહેલું છે વિહિત તત્વેન. વિહિતત્વેન જે વાપર્યું છે નામ, જે વાપર્યો છે શબ્દ તાંત્રિક દીક્ષા પૂર્વકમ વિહિતત્વેન. તો વિહિતત્વેન કેમ વાપર્યું? વિહિતત્વેન એટલે કે વિધિ વિધાન પૂર્વક કરાયેલી તાંત્રિકી દીક્ષા પૂર્વક. તો આ બે પદ ક્યાંથી આવ્યા? આ પ્રમાણમાંથી જ આવ્યા. સેમ પ્રમાણ વૈદિકી તાંત્રિકી દીક્ષા મધ્ય વ્રત ધારણમ પ્રમાણમાંથી. એટલા માટે પુરુષોત્તમજીએ પણ આ જ વાપર્યું છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે જઈએ અન્ય પ્રમાણમાં. તો આપણે પદ જોઈએ સાક્ષાત મોક્ષ સાધનત્વેન તાંત્રિક દીક્ષા પૂર્વકમ વિહિતત્વેન. આ 3 પદ જોયા અને એનો જ સામ્ય પ્રમાણમાં જોયું, ભાગવતના પ્રમાણમાં પણ જોયું. હવે આપણે આગળ જઈએ કે વિહિતત્વેન એટલે શું? વિહિતત્વેન પદ કેમ વાપરવામાં આવે છે? કયા પ્રમાણોક્ત? તો વિહિતત્વેન આપણે જોઈએ કયામાં? 47th શ્લોકમાં જાઓ. ભાગવત 11મો સ્કંદ 11મો અધ્યાય અને 47th શ્લોક ઓપન કરો. 47th ના શ્લોકમાં એવું છે ઈષ્ટાપૂર્તેન મામેવમ યો યજેત સમાહિતઃ. હવે જો અહીંયા ઈષ્ટાપૂર્તિ યો યજેત સમાહિતઃ, આ બધું ઈષ્ટાપૂર્તિ માટે જો આ પ્રમાણે વિધિ વિધાન પૂર્વક કરે તો એવું લખેલું છે આ શ્લોકમાં. એનો મતલબ કે વિધિ આવી અહીંયા. ઈષ્ટાપૂર્તિ એટલે કે પુષ્ટિ ભક્તિમાં થોડી ઈષ્ટાપૂર્તિ કરવાની હોય, ઈચ્છા પૂર્તિ થોડી કરવાની પુષ્ટિ ભક્તિમાં. તો અહીંયા જે શ્લોક લખાયેલો છે એ ઉપાસના માર્ગ માટે છે. ઈષ્ટાપૂર્તેન મામેવમ યો યજેત સમાહિત. સમાહિત યો યજેત આવી રીતે જો મારું અર્ચન પૂજન કરશે વિધિ વિધાન પૂર્વક તો એની ઈચ્છા પૂર્ણ થશે. તો આ વસ્તુમાં ઈચ્છા આવી. સેકન્ડ આવી યો યજેત એટલે કે આ પ્રમાણે. તો પ્રમાણ આવ્યો એટલે કે વિધિ આવી. એટલે એટલા માટે અહીંયા પુરુષોત્તમજીએ વિહિતત્વેન પદ વાપર્યો છે. ખ્યાલ આવી ગયો? એટલે ઉપાસના માર્ગમાં પ્રથમ તો તાંત્રિક દીક્ષા હોવી જોઈએ, પછી આવી જોઈએ વિધિ વિધાન પૂર્વક થવી જોઈએ. બરાબર? તો જ શું થાય? મોક્ષ પ્રદાન થાય. એટલે કે ઉપાસના માર્ગમાં શ્રવણ તાંત્રિક દીક્ષા થવી હોવી જોઈએ અને તંત્ર પ્રમાણેની વિધિ વિધાન પૂર્વક જો શ્રવણાદિ કરવામાં આવી તો જ મોક્ષ પ્રદાન થયો. આ સર્વ કાંઈ સિદ્ધ થયું. પુરુષોત્તમજી પણ એવું જ કહી રહ્યા છે.
એટલે વિહિતત્વેન પદ પણ આપણે સમજી ગયા. હવે આગળ શું કહ્યું છે? ઉપાસિતા અને સમાહિત. ઉપાસિતા શેમાં વર્ડ વાપર્યો છે? 25મા શ્લોક જુઓ. હવે 25મો શ્લોક ફરી પાછા જાઓ ને 25મો શ્લોક. 25મો શ્લોક શું છે? સત્સંગ લબ્ધ્યા ભક્ત્યા મયી મામ સ ઉપાસિતા. જોયું વર્ડ શું આવી રહ્યો છે? ઉપાસિતા. બહુ સરસ. હવે ઉપાસિતા વર્ડ કેમ વાપર્યો? ભક્તિ ન વાપરી શકત? પુષ્ટિ ભક્તિ વાપરી ન શકત? माम स उपासिता ऐसे सत्संग करी प्राप्त भई भक्त्यास भक्ति स्व मोको सेवन करे और सो मेरे स्थान को निश्चय प्राप्त होएगो यह मेरे पायवे को मार्ग साधन करी दिखायो है तब वो अनायास मेरे पद को पावे है. ભક્તિ અહીંયાનું સ્વરૂપ નથી બતાવ્યું. અહીંયા ભક્તિ કેવી રીતે મેળવવાની છે એ બતાવવામાં આવ્યું છે. ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? આ પ્રમાણે અર્ચન પૂજન કરવાથી પ્રાપ્ત થતી હોય છે. તો અહીંયા પણ ઉપાસિતા વર્ડ વાપર્યો છે. શબ્દ ઉપાસિતા પદ વાપરવામાં આવે છે. એટલા માટે અહીંયા ઉપાસના માર્ગીય સ્વરૂપ, ઉપાસના માર્ગ માટેનું સ્વરૂપ અહીંયા કહેવામાં આવે છે. એ સિદ્ધ થઈ ગયું. કારણ કે પ્રમાણ એટલા બધા ઠોસ છે પુરુષોત્તમજીના. પુરુષોત્તમજી કહી રહ્યા છે કે આ બધા પ્રમાણ પુષ્ટિ ભક્તિના નથી. ડેફિનેટલી નોટ. કારણ કે પુરુષોત્તમજી કહી રહ્યા છે કે જો અહીંયા વૈદિક તાંત્રિક દીક્ષા પૂર્વક કેમ કહ્યું? તો પછી ઈષ્ટાપૂર્તેન મામેવમ યો યજેત સમાહિતા કેમ કહ્યું? આ બધાનો અર્થ એ છે કે અહીંયા શ્રી પ્રભુ ઉદ્ધવજીને શું સમજાવી રહ્યા છે કે આ સર્વ જે કઈ કહી રહ્યો છું હું ઉપાસના માર્ગીય સ્વરૂપ કહી રહ્યો છું. ખ્યાલ આવી ગયો? એટલે આમાં જો કોઈને ખ્યાલ ન આવતો હોય તો પછી આખો તંત્ર માર્ગ સમજાશે નહીં. પુરુષોત્તમજી ખૂબ સુંદર આ વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યા પણ જ્યાં પણ પ્રોબ્લેમ દેખાતો અત્યારે કહી શકે છે મને. એટલે અહીંયા આપણે જોયું તાંત્રિકી દીક્ષા પૂર્વક જે ઉપાસના માર્ગ છે એ ઉપાસના માર્ગમાં શું વસ્તુ જરૂરિયાત છે કે જેને પણ ઉપાસના માર્ગમાં જવું હોય તો પ્રથમ તાંત્રિક દીક્ષા લે, પછી એ તંત્રમાં જણાવ્યા મુજબની વિધિ વિધાન પૂર્વક અર્ચન આદિ કરે, પછી જ એને મોક્ષ પ્રદાન થાય છે. એટ ધ મોસ્ટ એની ગતિ શું? બસ બહુ થઈ ગયું. રાઈટ. એટલે ઉપાસના માર્ગનું સ્વરૂપ સમજ આવી ગઈ. બહુ સરસ. ચાલો, એટલે ખૂબ સુંદર ઉપાસના. થર્ડ પોઈન્ટ ઇઝ કમ્પ્લીટ. योगीश्वर हरि के जो व्यक्ति श्रद्धा पूर्वक भगवान के अर्चा विग्रह अर्थात उनकी मूर्ति में ही उनकी उपासना करता है इत्यादि वाक्यों का विषय यह उपासना मार्गीय श्रवण आदि ही है. એટલે પુરુષોત્તમજી અહીંયા છેલ્લે કહી રહ્યા છે કે આ બધા જે વાક્ય છે એ વાક્ય અહીંયા ઉપાસના માર્ગીય રીતે કહેવામાં આવ્યા છે. આ સર્વ કાંઈ જે આજ્ઞા થઈ રહી છે શ્રી પ્રભુ દ્વારા ઉદ્ધવજીને, એ જે આજ્ઞાઓ છે એ ઉપાસના માર્ગીય આજ્ઞાઓ છે. કે ઉપાસના જો કોઈ જ્ઞાન માર્ગમાં અગ્રેસર ન થતું હોય, જો એને બહુ ડિફિકલ્ટ લાગી રહ્યું હોય, કર્મ માર્ગમાં પણ અગ્રેસર ન થતો કારણ કે પોતે બિચારો વર્ણાશ્રમ ધર્મનું પાલન નથી કરી રહ્યો, તો બિચારો કરે શું? એ જીવ ક્યાંય એટલીસ્ટ એ શરણાગત તો રહે, મને એટલીસ્ટ એ ઉપાસના માર્ગમાં તો અગ્રેસર થાય. તો એટલા માટે ઉપાસના માર્ગનું સ્વરૂપ આવું જ છે કે જો કોઈ જીવને મોક્ષ જોઈતો હોય, મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો ઉપાસના માર્ગમાં અગ્રેસર થાય. જો મોક્ષના જવાના સાધન ઘણા બધા છે. કર્મ માર્ગથી શરૂ કર્યું હતું આપણે કે કર્મ માર્ગમાં થી પણ જઈ શકાય છે, પણ કર્મ માર્ગના પ્રોબ્લેમ્સ આપણે ડિસ્કસ કર્યા. પ્રોબ્લેમ્સ એ છે કે વર્ણાશ્રમ ધર્મનું પાલન થવું જોઈએ. વર્ણાશ્રમ ધર્મીઓ ન હોય તો એ કર્મ માર્ગ પર એ અગ્રેસર ન થઈ શકે. સેકન્ડ, જ્ઞાન માર્ગ. જ્ઞાન માર્ગમાં પ્રોબ્લેમ શું છે કે એ આત્મનિષ્ઠ થવા, જો એને બ્રહ્મ જ્ઞાન સિદ્ધ ન થતું હોય તો કરે શું? પોતાનો મનની નિષ્ઠા અંતર્યામીમાં ન કરી શકે તો પછી અહમ બ્રહ્માસ્મિ સિદ્ધ જ ન થતું હોય, ભલે કેટલું પણ પ્રયત્ન કરતો હોય જ્ઞાની, પણ બિચારો એને સિદ્ધિ હાંસલ ન જ થતી હોય તો કરે શું બિચારો? તો કરે નહીં તો પછી અહીંયા આજ્ઞા કરી, ચાલો હવે કોઈ પ્રોબ્લેમ નહીં તો તંત્ર માર્ગમાં જાઓ. ચાલો, મોક્ષ જ પ્રાપ્ત કરવો છે તો પછી તંત્ર માર્ગમાં જાઓ ને. એટલે ખ્યાલ આવી ગયો અહીંયા થર્ડ પોઈન્ટ સુધી?
હવે 4th પોઈન્ટ જોઈએ. 4th પોઈન્ટ છે આપણો, એટલે ખૂબ એટલે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કૃપાથી આપણે 3rd પોઈન્ટ જોઈ ગયા. આમાં કોઈ છે પ્રશ્ન, કોઈ જે ક્લિયર ના થતું હોય 3rd પોઈન્ટમાં, તંત્ર માર્ગમાં? એટલે તાંત્રિક માર્ગમાં એટલે તાંત્રિક માર્ગ એટલે ઉપાસના માર્ગ, એમાં તાંત્રિક દીક્ષા વિધિ વિધાન પૂર્વક લે તો જ એને મોક્ષ મળે. બરાબર છે. એવી રીતના? રાઈટ, એવી રીતના. અને એ બી અહંતા મમતા રાખ્યા વગર, એટલું બધું છે જ ને પાડવાનું તો. હા, એટલે એવી રીતે એટલીસ્ટ શરણાગતિ કરો એમ. મયી સર્વાણી કર્માણી નિરપેક્ષ સમાચર. બરાબર. બીજું બધું પ્રેમ નથી સિદ્ધ થતો, સ્નેહ સિદ્ધ નથી થતો, પુત્ર પુત્રાદિક નું સમર્પણ નથી થતું, કોઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. એટલીસ્ટ શરણાગતિ તમે તો કરો. ખ્યાલ આવી ગયો? એટલે એમાં તાંત્રિક દીક્ષા લે એટલે જ્ઞાનની જરૂર નથી, એટલે તાંત્રિક દીક્ષા એટલે કઈ, એટલે આમાં દર્શન સ્પર્શ ને બધું બતાવ્યું, અર્ચન બધું, એ રીતના તાંત્રિક દીક્ષા એમાં લેવાની. હા, એટલે તાંત્રિક દીક્ષા એવી હોય છે દીક્ષા કે એ વૈખાના તંત્ર હોય તો વૈખાના તંત્રોક્ત રીતે દીક્ષા લેવામાં આવતી હોય છે. પછી એ વ્યક્તિ જયારે એની દીક્ષા લેતો હોય છે ત્યારે એ દીક્ષા લીધા પછી એના જે ડ્યુટીઝ હોય, હવે અત્યારના વૈષ્ણવો એ પૂછતા નથી હોતા, બ્રહ્મ સંબંધ લઈને પણ પછી જાય તો પણ કશું એવો વિવેક પણ ન હોય, બ્રહ્મ સંબંધ થઈ ગયો, ગુરુદેવજીએ દાન પણ કર્યું બ્રહ્મ સંબંધનું. હવે મહાકારુણિક જે શ્રી મહાપ્રભુજી છે અને એમના આપશ્રીના વંશજો છે. હવે વંશજો અને આપશ્રીમાં કોઈ ડિફરન્સ નથી, એ કશું ન સંદેહ. પણ હવે અત્યારના જે સાંપ્રતકાલના વૈષ્ણવ છે, પ્રથમ જો વાયતા સાહિત્યમાં તમે વાંચશો તો તમે ખ્યાલ આવશે કે જે પણ કોઈ શરણાગતે આવતો, સમર્પણ કરતો, તો એ હંમેશા શ્રી મહાપ્રભુજીને પૂછતા કે કૃપાનાથ અબ મોકો ક્યાં આજ્ઞા હૈ. હવે અત્યારે કોઈ પૂછે છે ખરું? બ્રહ્મ સંબંધ થઈ ગયા અને હું કોણ ને તમે કોણ? કૃપાનાથ અબ મોકો ક્યાં આજ્ઞા હૈ, આ શબ્દ પણ પડતા નથી, શબ્દ પણ આવતા નથી. ને શબ્દ ક્યાંથી આવે? જયારે મનમાં જ ના આવતું હોય, બુદ્ધિ જ નિર્મલ ન થઈ હોય. હવે આવું બધું થતું હોય, પોતાનું એટલીસ્ટ એ વિવેક તો રાખો કે જયારે બ્રહ્મ સંબંધ થઈ જાય ત્યારે એટલીસ્ટ આ વિવેક જઈને કહીએ આપણે ગુરુદેવજીને. હવે એ બ્રહ્મ સંબંધ થઈ ગયા, પતી ગયું બધું, ફિનિશ. એ આ વસ્તુ અહીંયા એ કન્ટેક્સ્ટ અહીંયા છે કે જો દીક્ષા લીધી હોય તો દીક્ષા, અહીંયા હું તંત્ર માર્ગ માટે કહી રહ્યો છું સ્પેસિફિકલી, કે તંત્ર માર્ગમાં એવું છે કે તંત્ર માર્ગની દીક્ષા લેવી પડે. સપોઝ કે નારદ પાંચરાત્ર ના વિધિ વિધાન પૂર્વક અર્ચન ભક્તિ કરવા માટે દીક્ષા લેવી પડે. દીક્ષા લીધા પછી સતત જે તંત્ર માર્ગોક્ત જે પણ આચાર્ય હોય, જે પણ હોય, તેમના પ્રમાણે દીક્ષા લઈને દીક્ષા લઈને પછી એને તંત્ર માર્ગના વિધિ વિધાન જે લખેલા હોય, જેમ કે નારદ પાંચરાત્રમાં જે વિધિ વિધાન લખેલા હોય છે, એ વિધિ વિધાન પ્રમાણે અર્ચન કરવું, કીર્તન કરવું, અને ભગવત પ્રતિમાનું આવી રીતે અર્ચન પૂજન થતું હોય, એને ઉપાસના માર્ગ કહેવાય. એવી રીતે અહીંયા આ તાંત્રિકી દીક્ષા લેવાની છે. એમ ખ્યાલ આવી ગયો? હવે મને તાંત્રિકી દીક્ષા વિશે બહુ વધારે ખ્યાલ નથી કે કેવી રીતે ઇનિશિએશન થાય છે, દીક્ષા કેવી રીતે લેવામાં આવે છે, પણ એટલી ખબર છે કે દીક્ષા લીધેલાઓને જ તંત્રના વિધિ વિધાન પૂર્વક ભગવત પ્રતિમાનું પૂજન આદિ કરવું જોઈએ. એમ બીજા અન્ય કોઈને પ્રવેશ નથી. એમ તો અહીંયા 3rd પોઈન્ટ પણ આપણે, મને લાગે છે કે સમજાયો. કૃપાનાથ મોકો ક્યાં આજ્ઞા? હવે એ બ્રહ્મ સંબંધ થયા પછી કન્ટિન્યુઅસ તેમ નહીં કે એકવાર પૂછી લીધું ફોર્મેલિટી માટે, એ પછી ફોર્મેલિટી પૂછીને પછી કઈ આજ્ઞા નથી એટલે ચાલો હવે આપણે છૂટતા, એવું નહીં. છૂટતા નથી, એ તો બંધાઈ ગયા છે. અત્યારે બધા દેખાદેખીથી ભ્રમ સંબંધ લે છે, એટલે એ બધું આપણે ન કમેન્ટ કરવું જોઈએ, કારણ કે આઈ ડોન્ટ નો કે
એ શું કરીને લેતા હોય છે, આઈ ડોન્ટ નો. પણ અત્યારે વિષય એ છે કે સપોઝ લઈ પણ લીધો, હવે લીધો શું એ શ્રી મહાપ્રભુજીની જ કૃપા છે કે દાન થયું. પ્રથમ તો એ વિવેક આવવો જોઈએ કે લીધું શું. આપણામાં કોઈ એવો સામર્થ્ય નથી કે બ્રહ્મ સંબંધ લેવા જવું છે ને લઈને આવી પણ ગયા. કારણ કે લઈને આધિભૌતિક રીતે લઈને આવી ગયા, પણ હવે જો કૃપા જ નથી તો શાસ્ત્ર કેવી રીતે સિદ્ધ થશે? સિદ્ધ જ કેવી રીતે? સિદ્ધ કરવા માટેનું ઇમ્પ્લિમેન્ટેશન જોઈએ. જો મંત્રને સિદ્ધ કરવું હોય તો મંત્રના વિધિ વિધાન પૂર્વક પણ એ થવું જોઈએ. જે મંત્રનો અર્થ જે છે ખાલી આધિભૌતિક મંત્રને રટન કરીને કશું નથી મળવાનું. આધિભૌતિકની સાથે આધ્યાત્મિક અર્થ પણ સમજ આવી જોઈએ. એ આધ્યાત્મિકતા ન આવે તો આધિદૈવિક ન આવે, આધિદૈવિક ના આવે તો આધિભૌતિક આધ્યાત્મિક સર્વ નષ્ટ થઈ જતું હોય છે. સર્વ નષ્ટ થતું હોય છે એટલા માટે જ પ્રોબ્લેમ છે કે જયારે બ્રહ્મ સંબંધ થાય, એનું દાન થાય, આપણે લેવા સમર્થ નથી, એ દાન કરવા સમર્થ છે. એ પુષ્ટિ થાય, એ પુષ્ટિ શ્રી પ્રભુ કરી શકે, શ્રી મહાપ્રભુજી જીવ ઉપર કરે છે. તો જીવ પર થયેલો અનુગ્રહ જીવ પોતે જાણી જ નથી શકતો, અને પછી જીવ એટલો વિવેક પણ નથી રાખતો કે આપણે જઈને શ્રી ગુરુદેવના ચરણોમાં જઈને આપણે એ વિનંતી કરીએ કે કૃપાનાથ અબ મોકો ક્યાં આજ્ઞા હૈ. એ કૃપાનાથ અબ મોકો આજ્ઞા હૈ મને ખબર નહીં, કોઈ પૂછતું જ નથી અત્યારે. હવે પૂછતા હશે, એવા વૈષ્ણવ છે, શુદ્ધ પુષ્ટિ જીવો છે, એવા ઘણા બધા જીવો છે કે જેઓ પૂછી રહ્યા છે, પણ જે નથી પૂછતા એના માટે કહી રહ્યો છું એમ. તો ધવલભાઈ, હા, તો કઈ નાના બાળકોને ઘણી વાર કઈ એજે જયારે આપતા હોય તો સ્વાભાવિક રીતે એમને જ્ઞાન નથી હોતું કારણ કે નાના હોય છે, તો એનો અર્થ એવો કે એ લોકો જરા મોટા થાય ત્યારે શું કરવું જોઈએ? હા, એનો અર્થ એવો નથી. એટલે જ હું કહી રહ્યો છું ને કે આપણે કોઈ નથી ડિસાઈડ કરવા વાળા કે બ્રહ્મ સંબંધ ક્યારે લેવું જોઈએ. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ શ્રી મહાપ્રભુજી ક્યારે દાન આપી રહ્યા છે, અને જો દાન થતું હોય તો જેમ એક નાનું બાળક, એ બાળકને પોતાનું સારું કે નરસું ખબર નથી, એ બાળક માટે એક ગાર્ડિયન હોય, એક પેરેન્ટ હોય, એ પેરેન્ટ ડિસાઈડ કરતું હોય કે એના માટે શું સારું અને શું. આપણે સપોઝ આપણા નાના બાળકને પણ બ્રહ્મ સંબંધ નું દાન જો થતું હોય, અને જો આપણે મહાપ્રભુજીની આપણા બાળક ઉપર કૃપા હોય તો નેસેસરીલી જો થતું હોય એ દાન, તો એને અટકાવવું ન જોઈએ, એને થવું જ જોઈએ દાન શ્રી મહાપ્રભુજી દ્વારા. કારણ કે શ્રી મહાપ્રભુજી એ નાના બાળકની ટેક કેર કરી રહ્યા છે. બરાબર. એટલે તમે જેમ પેરેન્ટ છો, તો તમે પેરેન્ટ છો અને તમે તમારા બાળકને ખબર નથી કે શું સારું શું ખોટું, એ તો કશું પણ કરી શકે, પણ તમે તો છો એની જોડે. બરાબર. તમને તો ખબર છે ને કે એનું સારું શું, એનું નરસું શું. તો તમે છો અને તમારું બાળક છે, એમ શ્રી મહાપ્રભુજી છે અને જીવ છે. હવે જીવને ખબર નથી, આયુથી નાનો છે, તો આયુથી નાનો છે અને શ્રી મહાપ્રભુજીને દાન કરવા ઈચ્છી રહ્યા છે, તો કેમ નહીં? શ્યોર, ડેફિનેટલી મહાપ્રભુજીનું પુષ્ટિ અનુગ્રહ છે મહાપ્રભુજીનો, અને ડેફિનેટલી જો મહાપ્રભુજીને આજ્ઞા થઈ હોય, મહાપ્રભુજીની કૃપા હોય તો કેમ નહીં? બરાબર. જો આચાર્ય ચરણોના વંશજો આચાર્ય ચરણો સ્વયં આજ્ઞા કરી રહ્યા હોય તો કેમ નહીં? અવશ્ય થવું જોઈએ, અવશ્ય થવું જોઈએ. એટલે બાળક બોલી શકે એટલું તો જોઈએ કે એની બી જરૂર નથી? ના, એમાં એવું નિયમ છે કે શરણાગતિ થઈ શકે, પણ જે નિવેદન મંત્ર જે છે, બ્રહ્મ સંબંધ મંત્ર છે, એ બ્રહ્મ સંબંધ મંત્ર અમુક આયુ પછી જ દાન થતું હોય છે. નામ દીક્ષા એવી પરિપાટી છે. અને પરિપાટી એટલા માટે છે કારણ કે શરણાગતમાં તો શું છે પ્રોબ્લેમ, કે શરણાગતની બધી ટેક કેર મહાપ્રભુજી કરી રહ્યા છે. કે હવે શરણાગતિનો એક એવો પહેલું જ એવો છે કે શરણાગતિમાં શું છે કે એક નાનું બાળક છે, એ નાનું બાળકને પોતાને ખબર નથી કે મારું સારું શું શેમાં અને મારો ખરાબ શેમાં, તો એટલા માટે પેરેન્ટ્સ એને શરણાગત કરી રહ્યા છે. શરણાગતિમાં કોઈ પ્રોબ્લેમ નથી, શરણાગતિ તો બધે કરવી જોઈએ. નાનું બાળક, કોઈ પણ માત્ર જીવ માત્ર શરણાગતિને પાત્ર છે. એ ન્યાયથી ભલે નાનું બાળક બોલતું પણ ના હોય છતાં પણ એને અધિકાર છે કે શરણાગત થાય. અધિકાર છે, જીવ માત્ર ને અધિકાર છે કે શરણાગત થાય. પણ બ્રહ્મ સંબંધ એ માત્ર ને માત્ર મહાપ્રભુજી દ્વારા કૃપાથી જ બ્રહ્મ સંબંધ થતું હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે નવરત્નમાં કે છે અજ્ઞાનાત અથવા જ્ઞાનાત.
એમાં આવે રાઈટ, બરાબર છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાત કૃતમ આત્મનિવેદનમ. તો આમાં જે વસ્તુ થઈ રહી છે એ વસ્તુ થોડીક ડિફરન્ટ છે. હવે એમાં હું નહીં આપણે જઈએ કે નવરત્નમાં શું બધું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે, કારણ કે સમગ્ર જે ગ્રંથ છે નવરત્નમનો એનો જે પર્સપેક્ટિવ થોડોક જુદો પર્સપેક્ટિવ છે, અને પર્સપેક્ટિવ અત્યારના ડિસ્કશનમાં એ મેચ નથી થઈ રહ્યો એમ. અને પર્સપેક્ટિવ આપણે જે ગોલ છે મહાપ્રભુજીનો નવરત્નમ પાછળ એ ગોલ થોડોક જુદો છે. પણ અહીંયા જે પ્રશ્ન ઉદ્ભવ થયો હતો એ પ્રશ્ન એના અનુરૂપ આન્સર છે કે શરણાગતિનો અધિકાર જીવ માત્રને છે. બ્રહ્મ સંબંધના અધિકાર જીવને નથી, પણ એ ભગવત કૃતિ સાધ્ય છે. ભગવત કૃતિ સાધ્ય હોય, ભગવતની કૃતિ હોય તો જ બ્રહ્મ સંબંધ થઈ શકે. બધા જીવ નથી હોતા બ્રહ્મ સંબંધના, પણ શરણાગત યસ ડેફિનેટલી જીવ માત્ર થઈ શકે શરણાગત. એમાં કોઈ નો ડાઉટ અબાઉટ ધેટ. મહી સર્વાણી કર્માણી નિરપેક્ષ સમાચરે. ખ્યાલ આવી ગયો? એટલા માટે જ અહીંયા આપણા માટે પણ પરિપાટી છે કે નાનું બાળક હોય અને એને પોતાને જ્ઞાન ન હોય કે સારું શું નરસું શું, તો શરણાગતિ થઈ શકે છે. પણ બ્રહ્મ સંબંધ એ આચાર્ય ચરણોની આજ્ઞાથી જ થઈ શકે છે. ખ્યાલ આવી ગયો? એટલે આચાર્ય ચરણોની આજ્ઞા તો બધામાં રહેતી જ હોય છે. આચાર્ય ચરણને જો શરણાગત ન લે હોય તો ન જ લે. એમાં શ્રી મહાપ્રભુજીની જ કૃપા રહેલી છે કે મહાપ્રભુજી જાણે છે દરેકે દરેક જીવ કયા પ્રકારનો જીવ છે. મહાપ્રભુજી સર્વ કાંઈ જાણી રહ્યા છે, મહાપ્રભુજીના વંશજો પણ. તો એવી રીતે પરિજ્ઞ એવી જ છે કે હોય દીક્ષા પણ શ્રી મહાપ્રભુજીના વંશજ જ આપી શકે છે. શ્રી હરિરાયજીએ કહી દીધું છે. એમાં કોઈ આપણે એમાં પ્રમાણ શોધવા બેસવાનું નથી કે ક્યાં લખ્યું છે કે શ્રી મહાપ્રભુજી. એ હરિરાયજીએ લખી જ દીધું છે, આજ્ઞા કરી જ છે. જેને જોવું હોય હરિરાયજીના સ્ટેટમેન્ટ જોઈ શકે છે. હવે આગળ વધીએ. તો ચોથો પોઈન્ટ છે મર્યાદા ભક્તિ માર્ગીય ભક્ત આચાર્ય. પુરુષોત્તમજી ભક્તિ માર્ગીય જે ચોથો પોઈન્ટ જે પુરુષોત્તમજી કહી રહ્યા છે એ વાંચું હું. ભક્તિ માર્ગીય ભક્તકૃત ભક્તિ સાંપ્રદાયિક દીક્ષા પૂર્વકમ મોક્ષ સાધનત્વેન ક્રિયમાણઃ શ્રવણાદિ પ્રાવાહિકી ભક્તિ ઉચ્યતે. બોલો, આમાં અંડરલાઈન કરો, પ્રાવાહિકી ભક્તિ ઉચ્યતે. કયો શ્લોક? ફરી બોલો ને ધવલભાઈ. આ કોઈ શ્લોક પ્રમાણ એટલે ભાગવત નો પ્રમાણ નથી. આ પુરુષોત્તમજી જેમ આપણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પોઈન્ટ અને હવે ચોથો પોઈન્ટ પર આવી ગયા છે. એટલે પ્રથમ પોઈન્ટમાં ડિસ્કસ કર્યું કે કર્મ માર્ગે શ્રવણાદિ કેવું હોય છે, પછી સેકન્ડ પોઈન્ટમાં જ્ઞાન માર્ગે શ્રવણાદિ કેવું હોય છે, થર્ડ પોઈન્ટમાં ઉપાસના માર્ગે શ્રવણાદિ કેવી રીતે શું હોય છે, અને હવે ચોથા માર્ગમાં આપણે ચોથા પોઈન્ટ પર આપણે શું જોઈ રહ્યા છે કે પ્રાવાહિકી ભક્તિ ના શ્રવણાદિ કેવા હોય છે. તો મને લાગે છે કે પેલી જે આપણે ભક્તિના જે ડિફરન્સીસ જોયા હતા ચાર્ટમાં, એમાં એક પ્રાવાહિકી ભક્તિ પણ એડ કરી દો. હા, સોરી, મારી મિસ્ટેક થઈ ગઈ. 2 નથી 3 છે. પ્રાવાહિકી ભક્તિ મારાથી ભૂલાઈ જ ગઈ. તો પ્રાવાહિકી ભક્તિ, માર્યાદિક ભક્તિ અને પુષ્ટિ ભક્તિ, એવી રીતે એક 3 પ્રકારની ભક્તિ લખી દો. તો ભક્તિ માટે અહીંયા પુરુષોત્તમજી લખી રહ્યા છે કશું, અને એ શું લખી રહ્યા છે? ભક્તિ માર્ગીય ભક્તકૃત. શું છે? ભક્તિ માર્ગીય ભક્તકૃત ભક્તિ સાંપ્રદાયિક દીક્ષા પૂર્વકમ મોક્ષ સાધનત્વેન. બોલો, એટલે અંડરલાઈન કરો, મોક્ષ સાધનત્વેન ક્રિયમાણઃ શ્રવણાદિ પ્રાવાહિકી ઉચ્યતે. એટલે ડિફાઇન કરી કે ભક્તિ શું છે.
શ્રવણાદિ પ્રાવાહિકી ભક્તિ ઉચ્યતે. તો અંડરલાઈન છે પ્રાવાહિકી ભક્તિ, અંડરલાઈન કરો મોક્ષ સાધનત્વેન, અંડરલાઈન કરો સાંપ્રદાયિક દીક્ષા. આ ત્રણ ચાર વસ્તુ અંડરલાઈન કરી તમે. હવે એના પર ધ્યાન દો. પ્રથમ જે સ્વરૂપ, ચોથો પોઈન્ટ જે છે આ, એનું સ્વરૂપ પ્રાવાહિકી ભક્તિ માટે લખાયેલો છે. હવે પ્રાવાહિકી ભક્તિ એટલે શું એ સમજીએ. પ્રવાહ થી પ્રાવાહિકી ભક્તિ આવી. હવે આમાં જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ છે એ પ્રવાહ નથી અહીંયા, એટલે પ્લીઝ એ પ્રવાહને આપણે અહીંયા નથી રિફર કરી રહ્યા. પ્રવાહ એટલે કે જાયસ્ય મ્રિયસ્ય એ પ્રાવાહિકી ભક્તિ નહીં. હા, એ પ્રવાહની વાત નહીં થઈ રહી કે જે પેલો જલનો પ્રવાહ કેવી રીતે આવતો હોય એવી રીતે જીવો બસ પ્રવાહમાં ધસી રહ્યા છે. જ્યાં ત્યાં જલ જાય ત્યાં કણો પણ જાય, રજકણો પણ જાય. એવી રીતે જ્યાં જે પણ પ્રવાહ ચાલતો હોય, સપોઝ કે ઓશો રજનીશની પ્રવચનામૃત ચાલતા હોય કે પ્રવચનો ચાલતા હોય કે પછી કોઈ બીજા મહારાજનો કોઈ પણ બીજા આચાર્ય કે જૈન સાધુઓના પણ જો કોઈ વચનો આવતા હોય તો એમાં પછી ધસાઈ જાય અને પછી જૈન થઈ જાય, ફરી પાછું જૈનિઝમ માંથી ફરી પાછું કોઈનામાં જતું રહે. તો જે ચર્ષણીત્વપણું છે એ ચર્ષણીત્વપણું અહીંયા નથી, અહીંયા એ ઉપલક્ષ્યમાં નથી કહેવામાં આવ્યું. પ્રાવાહિકી ભક્તિ એટલે કે પ્રવાહ નહીં. અહીંયા જે પ્રવાહ જો શબ્દ ઉપયોગ કર્યો છે એ પ્રવાહનો શબ્દ ઉપયોગ પેલો પુષ્ટિ પ્રવાહ મર્યાદા વાળો પ્રવાહ નથી. એ પ્લીઝ તમે ધ્યાન રાખજો. હા, અહીંયા એને ભક્તિને પ્રવાહ જીવો કરી શકે છે એવો મતલબ નથી. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા પ્રવાહ શું છે એ જ સમજીએ કે અહીંયા પ્રાવાહિકી ભક્તિનો મતલબ શું. પ્રાવાહિકી ભક્તિનો મતલબ અહીંયા થોડો જુદો છે અને આપણે સમજીએ. સમજવાનું એ છે કે જેમ એક જનરલ કેસમાં કોઈ પણ માર્ગ છે જે એક્સેપ્ટ ભક્તિ માર્ગ, પુષ્ટિ ભક્તિ માર્ગ અને મર્યાદા ભક્તિ માર્ગ, તો એક્સેપ્ટ એ બે માર્ગમાં બીજા બધા માર્ગનું ધ્યેય શું છે? કર્મ માર્ગનું ધ્યેય શું છે? અંતિમ ફળ શું પ્રાપ્ત થઈ શકે કર્મ માર્ગમાં? વેરી ગુડ. જ્ઞાન માર્ગમાં અક્ષર બ્રહ્માત્મક મોક્ષ, રાઈટ? પછી ઉપાસના માર્ગ મોક્ષ. બહુ સરસ. તો આ જે બધા માર્ગમાં મોક્ષ 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 મોક્ષ, તો એક કન્વેન્શન થઈ ગયું છે કે મોક્ષ પ્રાપ્ત કરવા વાળા માર્ગો. તો એ જે જનરલ કેસ જે છે એને પ્રવાહ પણ કહી શકે છે. એટલે કે જનરલ વસ્તુ, એમ જનરલ વસ્તુ એટલે કે મોક્ષ. હવે 1000 એવા માર્ગો છે કે જેમાં મોક્ષ પ્રાપ્ત થતો હોય, તો એવી વસ્તુ જો થઈ જતી હોય તો એને પ્રવાહ કહી દઈએ આપણે કે આ એક કન્વેન્શનલ મેથડ છે, એક જનરલ પબ્લિક મેથડ છે એમ કે જેનાથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. એમાં કોઈ નવું નથી. એમ તમે કઈ કશું એકદમ કોઈ એક્સેપ્શનલ વસ્તુ નથી કહી રહ્યા, એક પ્રવાહ છે એમ. એટલે મોક્ષ, જ્ઞાન, કર્મ અને ઉપાસના એ બધું પ્રવાહમાં કહેવાય. એ આપણે જોઈએ ને હમણાં તમે એકદમ કન્ક્લુઝન પર ના આવી જાઓ. પ્રવાહ એટલે ઉક્તિ પ્રમાણે જે વર્ડ યુઝ થતો હોય એ લોક ઉક્તિ પ્રમાણે જે વર્ડ યુઝ કરીએ એ લોક ઉક્તિ પ્રમાણેની ભક્તિ. લોકોક્તમાં શું પ્રસિદ્ધ છે? મોક્ષ ફલ. પણ પુષ્ટિ ભક્તિમાં શું પ્રસિદ્ધ છે? પરમાનંદ, શ્રી કૃષ્ણ પોતે. બરાબર? તો હવે લોકમાં શું પ્રસિદ્ધ છે? લોકવેદમાં પ્રસિદ્ધ શું છે? મોક્ષ. તો જે લોકવેદમાં પ્રસિદ્ધ વસ્તુ છે એને જ આપણે અહીંયા પ્રવાહ કહી રહ્યા છે. ખ્યાલ આવી ગયો? બરાબર. પ્રવાહનો શબ્દનો અર્થ ખ્યાલ આવ્યો અત્યારે? હા. તો હવે એટલા માટે પ્રાવાહિકી ભક્તિનો મતલબ હવે એ છે કે જે લોકમાં પ્રસિદ્ધ ફલ કે જે મોક્ષ છે એને પ્રાપ્ત કરાવનારી ભક્તિ ને આપણે શું કહીએ છીએ? પ્રાવાહિકી ભક્તિ. હવે ખ્યાલ આવી ગયો પ્રાવાહિકી ભક્તિની વ્યાખ્યા? ફરી બોલો ને.
લોક વેદમાં જે પ્રસિદ્ધ મોક્ષ ફલ છે તે મોક્ષ ફલને પ્રાપ્ત કરાવનારી ભક્તિ પ્રવાહિકી ભક્તિ. બરાબર. એટલે પ્રવાહનો મતલબ અંડરલાઈન કરીને લખો કે અહીંયા પેલો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ વાળો પ્રવાહ નથી, જાયસ્ય મ્રિયસ્ય વાળો પ્રવાહ નથી, પણ એ પ્રવાહ લોક ઉક્તિમાં જનરલી આવડ્યુસ થતો હોય છે. મોક્ષ જ કશું પણ માર્ગ કહો તો અન્ડરસ્ટેન્ડેબલ કે મોક્ષ જ અંતિમ ફલ હશે એમ, પણ પુષ્ટિ માર્ગ વિલક્ષણ છે. પુષ્ટિ માર્ગમાં મોક્ષ અંતિમ ફલ નથી. પુષ્ટિ માર્ગમાં તો ફલ શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર જ છે. બરાબર? તો એટલા માટે એ પ્રવાહ નથી, એ પ્રાવાહિકી ભક્તિ નથી કરે. આપણે પ્રાવાહિકી ભક્તિ નથી. આપણે પુષ્ટિ ભક્ત છે તો પુષ્ટિ ભક્ત એ પ્રાવાહિકી ભક્તિ નથી. પ્રાવાહિકી ભક્તિનો મતલબ આ છે કે જે ભક્તિ મોક્ષના હેતુ માટે કરવામાં આવતી ભક્તિ એ પ્રાવાહિકી ભક્તિ છે. એટલે હવે પ્રાવાહિકી ભક્તિની વ્યાખ્યા ખબર પડી. હવે પેલા બેનનો પ્રશ્ન કે આ બધું જે હમણાં કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ઉપાસના માર્ગમાં શું પ્રવાહિકી ભક્તિ કરી રહ્યા હતા? તો આન્સર ઇઝ યસ. વેરી 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 ગુડ ક્વેશ્ચન. બહુ સરસ પ્રશ્ન છે આ, અને એ પ્રશ્ન હવે આપણે એનો આન્સર જોઈશું. મને લાગે છે ટાઈમ ઇઝ અપ. જો કોઈને ટાઈમ થઈ ગયો લાગે છે તો પછી કાલે રાખીએ પ્રશ્નનો ઉત્તર. હજી 20 મિનિટ બાકી છે ધવલભાઈ. અચ્છા, એટલે ઠીક છે. તો આન્સર આપણે થોડાક શોર્ટમાં જોઈ લઈએ. હા, એ બેનનો આન્સર ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. હા, વેરી ગુડ. આન્સર એ છે, મેં જેમ 4 ચોથા પોઈન્ટમાં લખાયું, જે શું શું અંડરલાઈન કર્યું તમને તમારા જાતે જ આન્સર મળી જશે. શું શું અંડરલાઈન કર્યું હતું મેં? જરા એમાં જુઓ તો ખરા કે શું અંડરલાઈન કર્યું હતું તમે. પ્રથમ શું અંડરલાઈન કર્યું હતું? સાંપ્રદાયિક દીક્ષાપૂર્વક. અને તંત્ર માર્ગ માટે શું હતું અંડરલાઈન? જરા કમ્પેર કરો તો. પ્રાવાહિકી ભક્તિ. ના, તંત્ર માર્ગ માટે શું અંડરલાઈન કર્યું હતું? પુરુષોત્તમજી એક વ્યાખ્યા આપી હતી ને તંત્ર માર્ગ માટે, ઉપાસના માર્ગ માટે. આમાં કઈ દીક્ષા હતી? તાંત્રિક. અને આમાં કઈ દીક્ષા છે? સાંપ્રદાયિક. ખ્યાલ આવી ગયો ડિફરન્સ? પેલા બેનનો આન્સર સાંપ્રદાયિક દીક્ષા અહીંયા થતી હોય છે. પ્રાવાહિકી ભક્તિ એટલે કે કોઈ ભક્તિ સંપ્રદાયને સંકળાઈને કોઈ ભક્તિ કરવામાં આવે તો એ સાંપ્રદાયિક દીક્ષા પૂર્વક થયેલી ગણાય અને એને જ પ્રાવાહિકી ભક્તિ ગણાય. અને જે તંત્ર માર્ગોક્ત તંત્ર દીક્ષા પ્રમાણે જો કરતા હોઈએ તો એને પ્રાવાહિકી ભક્તિ પરની કોટી પણ ના આવી શકે, એને ઉપાસના માર્ગ જ કહી શકીએ. ખ્યાલ આવી ગયો? એટલે આન્સર ઇન શોર્ટ આ છે, પણ આપણે એને વિસ્તારપૂર્વક સમજીશું. હા, એટલે ઇન શોર્ટ આન્સર ઇઝ ધીસ. કારણ કે એટલા જ માટે હું અંડરલાઈન કરાવતો છું કે જે પણ અંડરલાઈન કરાવું એ મારું કંઈક અંદર ગહન એક વિચારણા હોતી હોય છે કે હું શા માટે અંડરલાઈન કરાવી રહ્યો છું. હવે અંડરલાઈન જ્યારે પણ કરાવું એટલે એકદમ ખૂબ ધ્યાનપૂર્વક એને વિચારવું જોઈએ કે અંડરલાઈન શા માટે કરાવી રહ્યો છું. અહીંયા તાંત્રિક દીક્ષા, પેલામાં તાંત્રિક દીક્ષા પૂર્વક હતી, આમાં કઈ દીક્ષા પૂર્વક છે? સાંપ્રદાયિક દીક્ષા પૂર્વક. સાંપ્રદાયિક દીક્ષા પૂર્વકમ. બરાબર? એ ડિફરન્સ છે કે જો ભક્તિ સંપ્રદાય કેટલા? 3. ઓહો, 3 કઈથી? પુષ્ટિ માર્ગી, મર્યાદા માર્ગી અને પ્રવાહી માર્ગી. ના, માર્ગ નથી થઈ રહ્યો. હવે સંપ્રદાય આવી ગયા. હવે માર્ગ નથી, હવે સંપ્રદાય છે. એટલે ખાઈ ગયા ને તમે માર. આમાં પ્રોબ્લેમ છે સંપ્રદાય નો. અહીંયા સંપ્રદાયિકી દીક્ષા અને તાંત્રિકી દીક્ષા, તો આમાં માર્ગ નથી ભેદ લાવવાનો, અહીંયા સંપ્રદાયનો ભેદ કરવાનો છે. હવે તો સંપ્રદાય કેટલા? વૈષ્ણવ સંપ્રદાય કેટલા? મેં પહેલા સંપ્રદાય પ્રકરણમાં કહી દીધું હતું. જયારે આપણે ભક્તિ હંસ શરૂ કર્યો હતો ત્યારે જ મેં બધું સંપ્રદાય કેટલા છે એ બધું કહ્યું હતું. સંપ્રદાયનો અર્થ એ કહ્યું હતું કે સમ્યક પ્રકર્ષ સંપ્રદાય, લક્ષ્મી સંપ્રદાય, બ્રહ્મ સંપ્રદાય ને સંપ્રદાય. બહુ સરસ, વેરી ગુડ, બધાઈ. એટલે હવે વૈષ્ણવ થોડું પઠન પાઠન કરી રહ્યા છે. વેરી ગુડ. એટલે આ ચારે
વૈષ્ણવ સંપ્રદાય, ભક્તિ સંપ્રદાયો છે. ફરી બોલો ને. સંપ્રદાય કેટલા સંપ્રદાય? 4 સંપ્રદાય. ચતુર્ભુજ વૈષ્ણવ સંપ્રદાય. વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય અને નિમ્બાર્ક. તો શ્રી સંપ્રદાય, સનક સનાતન સનંદન સનકાદિક સંપ્રદાય, બ્રહ્મ સંપ્રદાય, પછી રુદ્ર સંપ્રદાય. બહુ સરસ. ચાર્ટમાં આપેલું છે આ બધું. હા, એટલે ચાર્ટમાં તમે જોઈ લો. ચાર્ટમાં આપણે ડિસ્કસ કર્યું હતું આખો. તો લક્ષ્મી સંપ્રદાય, બ્રહ્મ સંપ્રદાય ને સનકાદિક. હા, તો આ જે એ પ્રાવાહિકી ભક્તિમાં કયા કયા સંપ્રદાયો આવે છે જોઈએ. હવે કોણ સરસ આન્સર આપે છે. પ્રાવાહિકી ભક્તિમાં કયા સંપ્રદાયો આવે છે, કયા વૈષ્ણવ સંપ્રદાયો આવે છે, કહો. પ્રાવાહિકીમાં તમે આ વ્યાખ્યા જોઈ, એ વ્યાખ્યા પ્રમાણે તમને શું લાગે છે, કયા કયા સંપ્રદાય આ પ્રાવાહિકી ભક્તિમાં આવી શકે? ભક્તિ સંપ્રદાય. ના, કયા પણ? આજે 4 જો એમાંથી કયા? વલ્લભાચાર્ય ના આવી શકે પ્રાવાહિકી ભક્તિમાં. રામાનુજાચાર્ય એક્સેપ્ટ વલ્લભ સંપ્રદાય, સર્વ સંપ્રદાય પ્રાવાહિકી ભક્તિ રૂપ. બરાબર. રુદ્ર સંપ્રદાય સિવાયના બધા સંપ્રદાય, બધા જ રુદ્ર સંપ્રદાયના સિવાય બધા સંપ્રદાય પ્રાવાહિકી ભક્તિ છે. ખ્યાલ આવી ગયો? બરાબર. કારણ કે કેમ? કોઈ આન્સર આપશે કેમ 3 ને પ્રાવાહિકી કહેવામાં આવે છે અને આપણા મહાપ્રભુજી ના દ્વારા જે પ્રવર્તિત સંપ્રદાય છે એને કેમ એ પ્રાવાહિકી ભક્તિ નથી કહી શકાતું? કોઈ સુંદર આન્સર આપશે? હમણાં તો પ્રાવાહિકી ભક્તિની ડેફિનેશન જોઈ. આપણામાં એટલે શું કહ્યું? મોક્ષની ઈચ્છા નથી. બહુ સરસ. કોણે કહ્યું આ મોક્ષની ઈચ્છા નથી? શ્રીલેખા. બહુ સરસ, બહુ સરસ. ખૂબ બધાઈ. મોક્ષ સાધનત્વેન મેં અંડરલાઈન કરાવ્યું. ભૂલી ગયા હમણાં જ. હમણાં જ ડેફિનેશનમાં શું અંડરલાઈન કરાવ્યું? મોક્ષ સાધનત્વેન. અલ્ટિમેટ ફલ શું છે આ બધા સંપ્રદાયનો? મોક્ષ. પણ આપણા વલ્લભ સંપ્રદાયનો સાક્ષાત પુરુષોત્તમ સેવા અને પુરુષોત્તમ. ખ્યાલ આવી ગયો? એટલા માટે પુરુષોત્તમ અને પુરુષોત્તમની સેવા બહુ અલભ્ય છે, બહુ જ લોકમાં પ્રસિદ્ધ નથી. એ ખાલી મહાપ્રભુજી આપવા સમર્થ છે. બધા આચાર્યો આપવા સમર્થ નથી. એ દાન અદે દાન દક્ષસ્ય છે. અદે દાન દક્ષસ્ય કેમ? કારણ કે બીજા સંપ્રદાય આચાર્ય સમર્થ નથી આ બધું દાન કરવા. માત્ર ને માત્ર શ્રી મહાપ્રભુજી જેવા સમર્થ આચાર્ય કે છે કે જે આપશ્રી જ આ પુષ્ટિ ભક્તિનું દાન કરવા સમર્થ છે, અન્ય કોઈ નહીં. No one else. ખ્યાલ આવી ગયો? એટલા માટે મહાપ્રભુજીના સંપ્રદાયને આપણે પ્રાવાહિકી ભક્તિ ન કહી શકીએ, એને શુદ્ધ પુષ્ટિ ભક્તિ જ કહી શકીએ. અને શુદ્ધ પુષ્ટિ ભક્તિ એ લોક પ્રવેદ પ્રસિદ્ધ રૂપે વપરાતો નથી. બહુ જનરલ વર્ડ નથી. આ બહુ એક્સેપ્શનલ વર્ડ છે. અને એક્સેપ્શનલ વર્ડ ઇન ધ સેન્સ કે કારણ કે એક્સેપ્શનલ ફલ પણ છે એનું. એકદમ વિશિષ્ટ પ્રકારનું ફલ છે એનું. કોઈ સામાન્ય પ્રકારનું ફલ નથી. સામાન્ય એટલે પ્રવાહ અને વિશિષ્ટ એટલે પુષ્ટિ. ખ્યાલ આવી ગયો? બરાબર. એટલે મને લાગે છે કે હવે અહીંયા રાખીએ આપણે. મેં થોડુંક આન્સર ડિસ્કસ કરી લીધું, પણ આપણે કાલે હવે આપણે ચોથા પોઈન્ટ પર વિસ્તારપૂર્વક આપણે ડિસ્કશન કરીશું. હવે કોઈ પ્રશ્ન છે? 2-3 મિનિટ પ્રશ્ન હોય તો કરીએ, નહીં તો પછી આપણે અહીંયા રાખીએ. રણૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, સુર કા કહે દ્રિવિધાધરો, બિના મોલ કો ચરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો.
साधन और नहीं कली में, जासो हाथ निवेरो। सूर कहा कहे द्विविधाधरो, सूर कहा कहे द्विविधाधरो, बिना मूल को तेरो भरोसो, दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो। वल्लभाधीश की जय, गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर शिव ने महाराज की जय। गुरुदेव प्रभु चरण उत्सव ने खूब खूब बधाई। जय जय श्री गोपेश, जय श्री कृष्ण। જય શ્રી ગોપેશ. જય શ્રી કૃષ્ણ બધાને. ઉત્સવની ખૂબ બધાઈ. જય શ્રી કૃષ્ણ. બધાને ઉત્સવની ખૂબ બધાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી